ગોધરામાં મુખ્ય બસ સ્ટેન્ડના સ્થળાંતરને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, જે અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાવ ખાતે સ્થળાંતર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેને લઈને ગોધરા શહેરમાં બે ફાટક બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। પહેલા તંત્ર દ્વારા બે ફાટકોના રસ્તા શરૂ કરવામાં આવ્યા અને નવીન બનેલ પુલ ચાલુ કરવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। બસ સ્ટેન્ડ સ્થળાંતર થશે તો અમારા ધંધા રોજગાર ખલાસ થઈ જશે, જેથી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરાઈ છે। પરેશ પિંજાણી એ આવેદનપત્ર એ માટે આપ્યું છે કે અહીંથી લાલબાગ બસ સ્ટેન્ડ જે ભુરાવા ખસેડવા માંગે છે આ લોકો, જેને લઈને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। અહીંથી જો બસ સ્ટેન્ડ ભુરાવા જશે તો વેપારીઓ બધા પડી ભાગશે, જેમનો રોજગાર ધંધો માંડ ચાલતો હોય, જેના ઘરના ખર્ચા માંડ નીકળતા હોય, એ સદંતર બેરોજગાર બની જશે, ખાવાના ફાફા પડી જશે। અને ભુરાવા બસ સ્ટેન્ડ જવાથી અહીંનો રોજગાર અને ટ્રાફિકની સમસ્યા જે હલ કરવા માંગે છે એની માટે આ લોકોએ બંને ફાટકો ચાલુ કરી દેવા જોઈએ વહેલાસર। અને બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે, તો છતાંય બ્રિજ ચાલુ કરતા નથી। શા કારણથી બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે અને બંધ કેમ રાખ્યું છે? પબ્લિકની અવરજવર માટે બ્રિજ કેમ ખોલતા નથી? ફાટક જે આ લોકોના કામ ચાલુ કર્યું છે, 2 વર્ષથી એ લોકો નિષ્ફળ ગયા છે। ફાટકનું કામ આ લોકોથી પૂર્ણ થવાનું નથી। જ્યાં પાણીનો ભરાવ છે એને બંધ કરી કેન્સલ કરીને ફાટક રાબેતા મુજબ ચાલુ કરે એવી અમારી દરખાસ્ત હતી। આશીષ પટેલ, વેપારી એસોસિએશન પ્રમુખ, ગોધરા। ધોણુભાઈ અજાણા છીએ। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ગોધરાને બસ સ્ટેન્ડને અહીંથી જે લઈ જવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે, ભુરાવ ખાતે ખસેડવાની વાત છે, અને એની અંદર કારણ દર્શાવવામાં આવ્યા છે કે અહીં આગળ ટ્રાફિકની સમસ્યા જે થઈ છે એના કારણે અહીંથી બસ સ્ટેન્ડ ખસેડવામાં આવી રહ્યું છે। હવે ટ્રાફિક થવાનું કારણ એવું છે કે છેલ્લા 2 વર્ષ પહેલાં બંને ફાટકો છે એના અંડરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ એ અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જાય છે, જેના કારણે છેલ્લા 1.5 વર્ષથી એ કામ પેન્ડિંગ પડ્યું છે। તેમ છતાં કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી કે ફાટકની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ એમને અવરજવર માટે આપણને, એટલે ગોધરામાં અવરજવર માટે એક જ બ્રિજ છે અને બાજુમાં બીજો એક બ્રિજ બનાવ્યો છે જે છેલ્લા 1 મહિનાથી કામ પૂર્ણ થયું હોવા છતાં આજ દિન સુધી એને લોકો માટે ખુલ્લો નથી મૂકવામાં આવ્યો, એટલે ટ્રાફિક ખૂબ વધી ગયો છે। એના કારણે આ બસ સ્ટેન્ડ ખસેડવાની વાત છે। જો આ બંને ફાટક તાત્કાલિક ધોરણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને જો ચાલુ કરી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય અને આ બસ સ્ટેન્ડ અહીંથી ખસેડવામાં ના આવે। જો અહીંથી બસ સ્ટેન્ડ ખસેડવામાં આવશે તો ગોધરામાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે જેના કારણે બહારના લોકો અહીં ગાડી અવર જવર કરતા, ફક્ત બસ સ્ટેન્ડ એકલું જ એવું માધ્યમ છે કે જ્યાં લોકો બહારથી અવર જવર કરે છે, અને જો એ પણ લોકો જો ગોધરાની બહાર આવતા થશે તો લોકોના વેપાર ધંધા બિલકુલ પડી ભાગશે। એના કારણે વેપારીઓની કફોડી હાલત થશે, અને આ ફક્ત વેપારી નહીં, અહીંયા ગાડી જે ડેલી અપડાઉન કરે છે એમના માટે પણ બહુ તકલીફની વાત છે। ગોધરાની બહાર આજે મિનિમમ એને 150 થી 200 રૂપિયા ભાડું, રિક્ષા ભાડું ચૂકવવું પડશે, એટલે સામાન્ય માણસના પેટ ઉપર પાટું છે। માટે આ કોઈ પણ હિસાબે બસ સ્ટેન્ડ અહીંયાથી જવું ન જોઈએ અને તાત્કાલિક ધોરણે બંને ફાટક છે એને તાત્કાલિક ધોરણે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ હતી।